એ કરુણા કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી એ સંકટના હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી બે તો પાપ કર્યા છે એવા તારી ભૂલો શું કરવી સેવા મારી ભૂલો ના ભૂલનારા તારી કરુણાનો કોઈ પાર નથી હું તો મનમાં થઈને રાજી હું તો ખેલો સુયા બળી બાજી આવડી સવડી કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી એ પરમ કૃપાળુ વાલા મેં તો પીધા છે વિષના પ્યાલા વિષને અમૃત કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી મને જડતો નથી કિનારો મારો ક્યાંથી ને આવે આરો મારા સાચા ખેવનહારા તારી કરુણાનો કોઈ પાર નથી તારા ભક્તો નથી લઈ ઉદાસી તારા ચરણ લે અવિનાશી એ કરુણા કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી એ સંકટના હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી તારી કરુણાનો કોઈ પાર નથી આપણા ઈષ્ટદેવને સ્મરણ કરી લીધું હવે આગળનો કાર્યક્રમ શ્રાવણ મહિનો હાલે છે ભોળાનાથનું હાલે હમણાં કૃષ્ણ ભગવાનને આઠમ આવી છે એટલે ભોળાનાથને પહેલાં બોલી લઈ પણ થોડો ટાઈમ વધશે તો એમાંથી આપણે કૃષ્ણ ભગવાનના બોલીશું તો યુટ્યુબમાં ટાઈમ મર્યાદા 1 કલાકનો ટાઈમ મર્યાદા છે નગર બોલવા મળી તો પાર નથી એટલે પહેલાં વૈષ્ણવને વાલા કૃષ્ણ હે એટલે પહેલાં વૈષ્ણવના બોલી લઈ કૃષ્ણ ભગવાનના પ્રભુ આવ્યા વૈષ્ણવ તો તારવા અને બીજું છે એક પૃથ્વી પ્રમાણે પાયો રોપ્યો 7 સ્વરૂપનું પછી એ બોલી એટલે પહેલાં પ્રભુ આવ્યા વૈષ્ણવ તો તારવા પાછા ભૂતલમાં શ્રીનાથજી મોટા જોકે એનું વર્ણન આપણે સત્સંગ હોય ત્યારે થાય
બહુ મજા આવે એવું છે. ભૂતલમાં શ્રીનાથજી મોટા હુકામ કીધા, 7 સ્વરૂપ કેમ કહેવાય છે, અને લીલા કરે છે, રાસલીલા 11 વર્ષ ને 52 દિવસ વંદરાવનમાં. એ બધા આપણે સત્સંગ હોય તો બધું મજા આવે, અને ગાવાનું છે એટલે એ પ્રમાણે બધું હાલવાનું હોય ને. હવે પ્રભુ આવ્યા વૈષ્ણવ તારો. પ્રભુ આવ્યા વૈષ્ણવ જન તારવારે, એની સેવામાં વલ્લભરાય પ્રભુ આવ્યા વૈષ્ણવ જન તારવારે. મારે ઓરડે શ્રીનાથજી બિરાજતા રે, એની સેવામાં વલ્લભરાય પ્રભુ આવ્યા વૈષ્ણવ જન તારવારે. મારે ઉમરે બોધાવજી બિરાજતા રે, મારી ઓસરી બાબો સવ થાય પ્રભુ આવ્યા વૈષ્ણવ જન તારવારે. મારે પગથીએ પ્રભુજીના પગલા રે, મારા ફળિયામાં ફૂલનો નહીં પાર પ્રભુ આવ્યા વૈષ્ણવ જન તારવારે. મારી પાળીએ તુલસીનો ક્યારો રે, એની સેવામાં વલ્લભરાય પ્રભુ આવ્યા વૈષ્ણવ જન તારવારે. મારી ડેલી હવેલી સમાન છે રે, મારી ડેલી સતસંગ થાય પ્રભુ આવ્યા વૈષ્ણવ જન તારવારે. મારી હવેલીએ 7 સ્વરૂપ છે રે, મારે નિત્ય નિત્ય દર્શન થાય પ્રભુ આવ્યા વૈષ્ણવ જન તારવારે. મારી શેરીએ વૈષ્ણવ અવતારે, મારી શેરીમાં ભીડ ભરાય પ્રભુ આવ્યા વૈષ્ણવ જન તારવારે. મારું ગામ ગોકુળિયું સમાન છે રે, પછી બીજાનું મારે શું કામ પ્રભુ આવ્યા વૈષ્ણવ જન તારવારે. પ્રભુ આવ્યા વૈષ્ણવ જન તારવારે.
હવે સાત સ્વરૂપ એટલે એની સાત બાળપણની લીલા. એનો જન્મ થયો મથુરાની જેલમાં. વાસુદેવ ટોપલામાં લઈ યમુના નદીને પાર ગોકુળ ગામમાં જાય. ત્યાર પછી 5 વર્ષની ઉંમર થાય છે. એને કર્મકાંડ કરીને જણોઈ આપે છે. પછી આપણે એક આમાં પ્રશ્ન આવ્યો હતો ફોનમાં કે કૃષ્ણ ભગવાનને ગોપ ક્યાંથી કહેવાના? ગોપ બાળ. હવે એની ચોખવટ કરું છું. ગોપાલ કેમ કહેવાના? ગાયુના મુખી તરીકે 5 વર્ષની કૃષ્ણ ભગવાનની ઉંમર હતી ત્યારે નંદ બાવાને 999 ગાયું. એટલે આમાં બોલી છે ઝીલણિયા એમાં બધું આવે છે. એટલે આપણે કંઈ જોઈતો નથી કેટલી હતી એ. અને શાસ્ત્ર કંઈ ખોટા તો ન હોય. એટલે ગાયોમાં બધા ગોવાળોને કૃષ્ણ ભગવાન હારે જતા સારવા. એટલે ગામમાં બધા કહેતા જાજી નંદ બાવાને ગાવું. એટલે નંદ બાવાએ કૃષ્ણ ભગવાને ગાયોના મુખી તરીકે નીમાં જનોઈ આપી. 5 વર્ષની ઉંમરે કર્મકાંડ કરીને જનોઈ આપી અને ગાયોના રક્ષણ માટે એને નીમાં. અને ત્યાંથી ગોપ બાળ એટલે ત્યાંથી એનો ગોપગાળ કહેવાના. એટલે આ જે મેં વાંચેલું છે એ કહું છું. પછી તો આમાં તો બધી જુદા લખાણ હોય. રીતે કહેતા હોય. બધું ભગવાને સાચું જ કર્યું લાગે, કાંઈ ખોટું તો નથી. એટલે 7 સ્વરૂપનું ગાઉં છું. પહેલા દર્શન જો કૃષ્ણ ભગવાનની 7 વર્ષની ઉંમર થઈ ને એની પહેલાં જે કાંઈ થયું એ બધી 7 સ્વરૂપની માં ગણાય છે. અને 7 વર્ષ પછી જે કાંઈ લીલી 11 વર્ષ 14 વર્ષની ઉંમર થઈ ત્યારે જે કંઈ લીલા કરી એ બધી લીલા કહેવાય છે. એ 7 સ્વરૂપમાં નથી આવતું. અને 7 સ્વરૂપમાં થોડુંક તમને ટૂંકમાં કહી દઉં. પહેલાં દર્શન કોને દીધા? મથુરાની જેલમાં માતા દેવકીને. બીજા દર્શન યમુનાજીના વેનમાં. ત્રીજા દર્શન નંદબાવાના મહેલમાં માતા જશોદાને. ત્રીજા જશોદાને દર્શન દીધા. ચોથો ગોકુળ ગામને ગોંદરે ગોવાળાને દર્શન દીધા. 5મા વ્રજ વનિતાને ચોકમાં રાણી રાધાને દીધા દર્શન. 6ઠું આપણે આ રાધાજીને. અને 7મું આપણા ગિરિરાજ પર્વત તોડ્યો ને એ ટસલી આંગળી તોડ્યો હતો. 7મા છેલ્લા દર્શન ત્યાં દીધા. ત્યારે એની ઉંમર 7 વર્ષની હતી. ગોવર્ધન પર્વત જ્યારે ટસલી આંગળ ઉપર તોડ્યો ત્યારે 7 વર્ષ હતી. અને હુકામ તોડ્યો તે લગભગ તો ઘણા ખરા વૈષ્ણવને ખબર જ હશે. નંદ બાબા યજ્ઞ કરતા હતા એમ કૃષ્ણ ભગવાને કીધું આ શું કરો કે વરુણદેવને રીઝવા. ઇન્દ્ર રીઝે તો વરુણદેવને આજ્ઞા કરે વરસાદ વરે તો આ ગાયું ઘાસ સારો થાય ને આવનું ભરણ પોષણ થાય. એટલે કૃષ્ણ ભગવાન કે ઇન્દ્ર આજ્ઞા કરે ઇન્દ્રનો યજ્ઞ જ કરવો પડે. એ કહેતો જ વરસાદ વરે આપણે નથી કરવો. હવે ઇન્દ્રની કે હવા કાઢી નાખવી. કોણ? કૃષ્ણ કહીશ એમ કરીને બંધ કરાવે છે. ત્યારે જે ઇન્દ્ર કોપાયમાન છે ને બારે મેં ખા કર્યા વરુણદેવને આજ્ઞા કરી ત્યારે કૃષ્ણ ભગવાને ટસલી ડાબા હાથની ટસલી આંગળીએ ગોવર્ધન પર્વત કર્યો. હુકામે ઇન્દ્રનું અભિમાન ઉતાર્યું. ત્યારે ઉંમર કેટલી? 7 વર્ષની. એટલે 7મું છેલ્લું એની લીલા એટલે સ્વરૂપ કહેવાય. લીલા તો ત્યાર પછીની જે છે એ લીલા. એટલે 7 સ્વરૂપ પધરામણી કહેવાય છે. એટલે એ હું બોલું છું. એકા પૃથ્વી પરમાણ પાયો રોપિયો રે. એના ઉગમણા બારના મંદિર મારે સેવા કરવી છે પ્રભુ આપની રે. ગોપિકા છે કૃષ્ણ તમે સાંભળો રે. તમે સુનો
પ્રભુ મારે સેવા કરવી છે પ્રભુ આપની રે સાત સ્વરૂપ પધરામણી તમે ક્યાં કરી રે તમે કોને કોને દીધા દર્શન પ્રભુ મારે સેવા કરવી છે પ્રભુ આપની રે પેલી પધરામણી મથુરાની જેલ મારે માતા દેવકીને દીધા દર્શન મારે સેવા કરવી છે પ્રભુ આપની રે બીજી પધરામણી પ્રભુ તમે ક્યાં કરી રે તમે કોને દીધા છે દર્શન મારે સેવા કરવી છે પ્રભુ આપની રે બીજી પધરામણી યમુનાજીના વેન મારે ભૈયા યમુનાજીને દીધા દર્શન મારે સેવા કરવી છે પ્રભુ આપની રે ત્રીજી પધરામણી પ્રભુ તમે ક્યાં કરી રે તમે કોને દીધા છે દર્શન મારે સેવા કરવી છે પ્રભુ આપની રે ત્રીજી પધરામણી ગોકુળ ગામ મારે ત્રીજી પધરામણી નંદજીના વેલ મારે માતા જશોદાને દીધા દર્શન મારે સેવા કરવી છે પ્રભુ આપની રે ચોથી પધરામણી પ્રભુ તમે ક્યાં કરી રે તમે કોને દીધા છે દર્શન મારે સેવા કરવી છે પ્રભુ આપની રે ચોથી પધરામણી ગાયુને ગોંદરે રે ગોપ ગોવાળોને દીધા દર્શન મારે સેવા કરવી છે પ્રભુ આપની રે પાંચમી પધરામણી પ્રભુ તમે ક્યાં કરી રે તમે કોને દીધા છે દર્શન મારે સેવા કરવી છે પ્રભુ આપની રે પાંચમી પધરામણી વંદરાવન ચોક મારે વ્રજવની તને દીધા દર્શન મારે સેવા કરવી છે પ્રભુ આપની રે
સઠી પધરામણી પ્રભુ તમે ક્યાં કરી રે તમે કોને દીધા છે દર્શન મારે સેવા કરવી છે પ્રભુ આપની રે સઠી પધરામણી ભાકુબાને આંગણે રે રાણી રાધાને દીધા દર્શન મારે સેવા કરવી છે પ્રભુ આપની રે સાતમી પધરામણી પ્રભુ તમે ક્યાં કરી રે તમે કોને દીધા છે દર્શન મારે સેવા કરવી છે પ્રભુ આપની રે સાતમી પધરામણી ગિરિવર શિખરે રે સર્વે ભક્તોને દીધા દર્શન મારે સેવા કરવી છે પ્રભુ આપની રે સાત સ્વરૂપ બોલાઈ ગયો. હવે કૃષ્ણ ભગવાને વનરાવનમાં રાસ રીસ હતો 11 વર્ષને 52 દિવસ. એમાં 16 ગોપીઓ રાસ રમવા આવતી. એમાંથી એક ગોપીના લગ્ન થઈ ગયા. જોયો કૃષ્ણ ભગવાન કેવી લીલા કરે છે અને કેવા પછી ભેળવાઈ જાય છે. એટલે એ કૃષ્ણ ભગવાનને ખબર પડી આમાં એક ગોપીના લગ્ન થઈ ગયા છે અને એ રાસ રમવા આવે છે. અને કૃષ્ણ ભગવાને એના હાહુને જઈને કીધું જે ગોપીના લગ્ન થઈ ગયા છે ને હાહુને કે તમે દીકરાના હમણાં લગ્ન કર્યા ને તો કે હા કે ગામ લગ્ન કર્યા ને ગામનું નામ દીધું કે ઠીક કન્યા કેમ છે કન્યા બહુ સંસ્કારી છે કે હવે તમને એક વાત કરું કે હું તમે ઘેરે જે કન્યા આવી છે ને એ મારા રાસમાં કાયમ રાસ રમવા આવે છે હે હા અને એ ગોપીને હાહુદ ખીજાણા અને ગોપી ઘેરે આવી એટલે ગોપીને ખબર પડી ગઈ કે આ ઘસપરોડા કાનોળાના કાળિયાના છે એટલે એના ઉપરથી છે. પછી ગોપી કૃષ્ણ ભગવાનની બધી પોલ સતી કરે છે. પછી કૃષ્ણ ભગવાન તાલી પાડીને હસવા લાગે છે અને પછી કાન ઝાલી માફી માગે છે ગોપી પાસે. ગોપીના લગ્ન જે કોઈ ભાવેથી ગાશે છેલ્લે નામાસણમાં એ આવે છે. એટલે એ હાલો ગોકુળમાં જાય કાન ગોપી વચ્ચે થયો વાદ અને એ છે એ બોલું અને પછી મોહન આવ્યા મધુવન ખેલવા. હાલો ગોકુળમાં જોવાને જાય કાન ગોપી વચ્ચે થયો વાદરે મીઠી લાગે છે તારી મોરલી કાનાએ જય ગોપીના સાસુને ચડાવ્યા ગોપીના ગાયા ગુણ રે મીઠી લાગે છે તારી મોરલી ગોપી રે ઘેર આવી સાસુજી ખીજાણા
કહે કાળિયાના કામ રે મીઠી લાગે છે તારી મોરલી ઉભો રે કાળિયા કહી ગોપી પાછળ દોડી શોક વચ્ચે પકડ્યો એનો હાથ રે મીઠી લાગે છે તારી મોરલી મારા અવગુણ તને એકને દેખાણા તારા છે કેટલાય અવગુણ રે મીઠી લાગે છે તારી મોરલી ગણવાર હોય તો કાન ગણવાર માંડજે તારા છે એટલા અવગુણ રે મીઠી લાગે છે તારી મોરલી દેવકીજીને ઉદર વસ્યો જશોદાને ધાવ્યો બે બાપના નામે ઓળખાયો રે મીઠી લાગે છે તારી મોરલી મથુરાની જેલમાં જન્મો ગોકુળમાં ઉછર્યો અડધી રાતે ભાગ્યો હતો કે મરે મીઠી લાગે છે તારી મોરલી ગોપીના ઘરમાં જઈ માખણ સોરી ખાતો મહિના તે માટ તું ઢોળતો રે મીઠી લાગે છે તારી મોરલી ગોકુળની ગોપી મય વેસવા જાતી માર્ગમાં માટ તું ફોડતો રે મીઠી લાગે છે તારી મોરલી રાધાજીને પ્રેમ કરી રૂક્ષ્મણીને વાર્યો પહેલેથી હતો દગાખોર રે મીઠી લાગે છે તારી મોરલી સમજીદા કાળિયા કોઈની પંચાયત ન કરતો પંચાયતમાં પોલ સતી થાય રે મીઠી લાગે છે તારી મોરલી તાલી પાડીને કાન હસવારે લાગ્યો ગોપીએ સતી કરી પોલ રે મીઠી લાગે છે તારી મોરલી કાન પકડીને કાન ગોપીને વિનવે મારી ભૂલ કરજો મને માફ રે મીઠી લાગે છે તારી મોરલી ગોપીના લગન છે કોઈ ભાવેથી ગાશે થાશે એનો વ્રજમાં વાસ રે મીઠી લાગે છે તારી મોરલી મીઠી લાગે છે તારી મોરલી
વાલી લાગે છે તારી વાસળી જોયા ને ગોપી કાનને કેવા બેહીમાં લીધા. હવે 11 વર્ષ ને 52 દિવસ કૃષ્ણ ભગવાન રાસ રમે છે. મોહન આવ્યા મધુવન ખ્યાલવા અને રાસની તો જમાવટ જુદી હોય ને કે શંકર ભગવાન ગોપી બનાવ્યા એ રાસમાં કેવી જમાવટ છે. તો એ ભોળાનાથને આવું પીડ્યું ને અને વસોને બંધાણા હતા. રામ અવતારમાં એક વખત ભોળાનાથ આવ્યા તેડાવ્યા હતા અને આવવું પીડ્યું હતું વસોને બંધાણા. અને કૃષ્ણ ભગવાન કૃષ્ણ અવતારમાં 2 વખત ભોળાનાથ આવવું પીડ્યું. એક જશોદાના મેલમાં સાના નો રહેતા ત્યારે જોગી બનીને આવ્યા અને પછી ગોપી પહેલાં જોગી પછી ગોપી. જો જોગી ગોપીનો મેળ પડે. હા આમ જોગી હે નિરંજન નિરાકાર બ્રહ્મ સ્વરૂપ હે વૈરાગી અને આમ ગોપી બીના. એટલે ભોળાનાથની લીલા કાંઈ જેમ તેમ નથી. ભોળાનાથના કેટલા અવતાર 100 અવતાર છે. એમાં 11મો અવતાર રુદ્ર સ્વરૂપ આપણે હનુમાનજી કહી છીએ. અને એ અવતાર હુકમ લેવો પડે તો જેને શાસ્ત્રો પુરાણો વાંચ્યા ખબર હોય કારણ કે એને નારદજીએ શ્રાપ દીધો હતો. અને એનું સત્સંગ તો લાંબો છે વર્ણન આપણે ગાવાનું એટલે કાંઈ બીજી લાંબી વાત કરવાની ન હોય. અને વિષ્ણુ ભગવાનના 24 અવતાર છે અને ગવાય છે 10. એટલે આપણે મધુવનમાં રાસ એ બોલ મોહન આવ્યા મધુવન ખેલવા. મોહન આવ્યા મધુવન ખેલવા રે સાથે સરખી ગોવાળી અને જોડ મોહન આવ્યા મધુવન ખેલવા રે ખેલા ખેલી બગાડી વાલે વાસળી રે તેડાવી સબ્રજની ડર મોહન આવ્યા મધુવન ખેલવા રે બરસાનાથી રાધા ગોરે આવ્યા રે સાથે સરખી સૈયારોની જોડ મોહન આવ્યા મધુવન ખેલવા રે રાસ રમતા રમતા સાંજ પડી ગયા રે એવો ચંદ્ર ચડ્યો છે આકાશ મોહન આવ્યા મધુવન ખેલવા રે સાદ પડી રાધાજી લાગ્યા પૂછવા રે પ્રભુ કે બકરી જાવ મારે ઘેર મોહન આવ્યા મધુવન ખેલવા રે સોળા સરખી તૈયારું સાથે સંસરો રે ઈ તો આવ્યા છે સાવની મોર મોહન આવ્યા મધુવન ખેલવા રે એને જોઈને માતાજી લાગ્યા પૂછવા રે રાધા કે લાગી છે ઘણી વાર મોહન આવ્યા મધુ
મધુવન ખેલવા રે માતા ગોરસ મારા વેચાય નહીં રે તેથી લાગી છે મુદને વાર મોન આવ્યા મધુવન ખેલવા રે માતા સૈયરો ને લાગ્યા પૂસવારે તમને કેમ લાગી ઘણી વાર મોન આવ્યા મધુવન ખેલવા રે માતા નંદ બાવાનો બેટડો રે એનું કૃષ્ણ સરી ખુશે નામ મોહન આવ્યા મધુવન ખેલવા રે ઈ તો ગોકુળ ગામનો છોકરો રે રોજ આવે મધુવન માય મોહન આવ્યા મધુવન ખેલવા રે દિન રાત રાધા સાથે રમતો રે એની વાતો માં લાગે ઘણો પ્યાર મોહન આવ્યા મધુવન ખેલવા રે જાડે જુગલ સ્વરૂપનો જોડલું રે એની શોભાતનો નહીં પર મોહન આવ્યા મધુવન ખેલવા રે દાસવલ્લભના સ્વામી શામળો રે ઈ તો સૌને રમાડે રસ મોહન આવ્યા મધુવન ખેલવા રે મોહન આવ્યા મધુવન ખેલવા રે સાથે સરખી સેયગ સાથે સરખી ગોવાળી અને જોડ મોહન આવ્યા મધુવન ખેલવા રે મોહન આવ્યા મધુવન ખેલવા રે હવે ભૂતલમાં શ્રીનાથજી મોટા એટલે આ તો આમ તો ભૂતલ તો પછી બોલશું શ્રીનાથજી મોટા હવે આ ગોપીઓ જશોદામાને ફરિયાદ કરે છે કે જશોદામાં તમારા કાનુડાને હવે થોડો કંટ્રોલમાં રાખો અમને બહુ હેરાન કરે કા તો સવારે વહેલો આવે ઉના ઢેબરા માગે તાજી સાય માગે મજેદાર માખણ માગે અને ન મળે તો દેગડા ઊંધું રણ સોટા આખા ઘરમાં રહેલા સહેલા પછી ગોપીઓ ઓવડા પૂરે છે ઓવડા પૂરીને બહાર તાળું મારી જશોદામાં પાસે જાય કે જશોદામાં તમે કહો છો ને મારો કાનો એવો તોફાન ન કરે મારો કાનો સવારમાં વહેલો કોઈ દી ક્યાંય ગયો જ નથી હાલો તમને આજ બતાવું ક્યાં છે આજ ઓવડે પૂર્યો તમને બતાવવાટો પૂર્યો છે તો કે કાંઈ વાંધો નહીં કે જે હાથમાં આવે તે કહેજો એટલે આજ પૂર્યો છે ગોપ્યું કે એટલે કે એમ તો કે હા તો કાનો તો પણ આ હૂતો હતો
તો હોય નહીં અમે ઓવડે પૂરી રહેવા છીએ એટલે જશોદામાએ હાથ પાડ્યો એટલે કૃષ્ણ ભગવાન કાનુડાએ મોરલીએ જવાબ દીધો મોરલીથી એટલે જશોદામાં ગોપીને કે જુઓ મોરલી વાગી ઓવડામાં એ કે મોરલી તો પડઘો પડ્યો પણ કાનુડા ન્યા પૂર્યો છે કે એટલે એ જે વાતચીત કરે છે તો કૃષ્ણ ભગવાન કાનુડો બહાર આવે છે આખું સોલતા સોલતા જશોદામાં કે જોવો તો તમે કહો છો ને ઓવડા પૂર્યો અમારે ઘેર આવે આ રહ્યો મારો કાનુડો એટલે ગોપીઓ ભોઠી પડી અને પાછી કહે છે આ તો કેવો જાદુગર આ ઓવડા પૂરી બહાર હાકળ મારીને તાળું માર્યું છે અને અહીંયા દેખાડો હવે આપણે જઈને પાકું કરવું છે એટલે ગોપીઓ જશોદાને ફરિયાદ કરી એને ઘેરે જાય છે પછી કે હવે કાનુડો હાટું થોડી ઘણી પ્રસાદી લેતા જાય કારણ એ બાલ લીલા છે ને એટલે મોહનથાળ ને લાડવા લઈ જાય બનાવી પછી જાય છે જઈને ઓવડો ઉઘાડે છે આ તો બહાર આવે તો હસતા હસતા ગોપીઓ કેવો હોત કારણ તમારી લીલા ન સમજાય હો કારણ કે બ્રહ્માના હાથમાં ન આવે ગોપીઓના હાથમાં આવે ભૂતલમાં શ્રીનાથજી એમાં બ્રહ્માએ 2 વખત પરીક્ષા કરી એના હાથમાં ન પકડાણો તો ગોપીઓ કે તમારા હાથમાં હું થોડો પકડાવ એટલે આવી લીલા છે કૃષ્ણ ભગવાનની એટલે એના ઉપરથી છે એક એ હું બોલું છું કાનોડાના કજિયા માડી સાંભળો કાનુડાના કજિયા માડી સાંભળો રે લોલ સાંભળો જન દઈને વાત કાનુડાના કજિયા માડી સાંભળો રે લોલ વેલી સવારે વલોયા અવતારે લોલ આવતાની સાથે મગે સાસજ કાનુડાના કજિયા માડી સાંભળો રે લોલ ઉના માગે છે વાલો ઢેબરા રે લોલ માખણ માગે છે મજેદાર જો કાનુડાના કજિયા માડી સાંભળો રે લોલ મોરલી મેં કહ્યું કે માખણ નથી ઉતર્યું રે લોલ મોરલી મારી મટુકી મોદાડ જો કાનુડાના કજિયા માડી સાંભળો રે લોલ સદાર લામ સલમ થાય છે રે લોલ ઉપરથી કઈ કરતો બુમારાડ જો કાનુડાના કજિયા માડી સાંભળો રે લોલ આજે પૂરો છે એને મોરડે રે લોલ માડી તમને દેખાડવાને કાજજો કાનુડાના કજિયા માડી સાંભળો રે લોલ જાજુ પડતું ગોપી બોલ મારે લોલ જીભડીએ કઈ જોરયો ચારા ખજો કાનુડાના કજિયા માડી સાંભળો રે લોલ કાન સૂતો છે પલગ ઢોલીએ રે લોલ નથી ગયો મારા ગમની બહાર જ
કાનુડાના કજિયા મળી સાંભળો રે લોલ. સાદા મોટો બેતો પાડ્યો રે લોલ. મોરલીએથી દીધો છે હોકાર જો. કાનુડાના કજિયા મળી સાંભળો રે લોલ. આખો સોળતો બહાર આવ્યો રે લોલ. આત્મા જાણે દુઃખનો નહીં પાર જો. કાનુડાના કજિયા મળી સાંભળો રે લોલ. બોટી પાડીને ગોપી ભાગ્યું રે લોલ. આ તો મોટો જાદુગર કે ભાઈ જો. કાનુડાના કજિયા મળી સાંભળો રે લોલ. જશોદાને ફરિયાદ કરી આવતી રે લોલ. લાવી છે કે લડવા મોન થાળ જો. કાનુડાના કજિયા મળી સાંભળો રે લોલ. આવીને મોરડો ઉઘાડ્યો રે લોલ. હસવા લાગ્યા છે દીનાનાથ જો. કાનુડાના કજિયા મળી સાંભળો રે લોલ. પાયે પાડીને ગોપી વિનવે રે લોલ. પ્રભુ અપરાધ કરો મારા માફ જો. કાનુડાના કજિયા મળી સાંભળો રે લોલ. વલ્લભના સ્વામી સાંભળા રે લોલ. તો ગોપીઓને રમાડે છે રાસ જો. કાનુડાના કજિયા મળી સાંભળો રે લોલ. કાનુડાના કજિયા મળી સાંભળો રે લોલ. કાનુડાના કજિયા મળી સાંભળો રે લોલ. હવે જેમ ગોપીઓના હાથમાં કૃષ્ણનો આવ્યો ને એમ બ્રહ્માના હાથમાં નથી આવતા. બ્રહ્મા હારી જાય છે. એટલે આ ભૂતલમાં શ્રીનાથજી મોટા એમાં આવે છે. એટલે બોલી નાખવું એટલે થોડીક મજા આવે. કે આપણે કંઈ ચોપડી વગેરે બોલવાનું એટલે કંઈ જરૂર ન હોય. મનમાં આવે એ બોલી. અને કોઈ કંઈક આ બોલો આપણે એ બોલી નાખીએ. એમાં બધા ભગવાનના તો છે ને. ભૂતલમાં શ્રીનાથજી મોટા. ભૂતલમાં શ્રીનાથજી મોટા રે. ફરતી ગોવળિયાની ફોજ ભૂતલમાં શ્રીનાથજી મોટા રે.
પગડીવું ગળે પાયે ભૂતલમાં શ્રીનાથજી મોટા રે ગોપીયું ગોરા છવે છવાન જાય કાનાજી માયડા લૂટી લૂટી ખાયા ભૂતલમાં શ્રીનાથજી મોટા રે ગોવાળિયા લઈ આવે દયને ભાત કાનાજી આરોગ્ય દયને ભાત ભૂતલમાં શ્રીનાથજી મોટા રે ખાયને ખવડાવે ગોપ બાળ આનંદ કરાવે નંદજીનો લાલા ભૂતલમાં શ્રીનાથજી મોટા રે દેવલોક આકાશે જોવન જાય આ તો ભરવડ કે ભગવાન ભૂતલમાં શ્રીનાથજી મોટા રે બ્રહ્માજી મન બાલકાય હવે આમાં જો બ્રહ્માજી વિચાર કરે છે કે કાનુડાને આજ મારે પકડવો છે રંગે હાથે હું કે જમીને ઊભો થાય ને ત્યારે હાથ હેઠા તો ખાબોચિયામાં પાણીના જળાશયમાં ગમે ત્યાં ધોવા તો આવી છે ને એટલે એને આંગળી પકડી લો અને એને જે ચોખા ખાધા છે ને એટલે હાથની કણીએ ચોખા છોટા જશે એટલે એ કણી હું લઈને પ્રસાદી લો અને કાનુડાને પકડી લો આંગળીએની પકડી લો કૃષ્ણ ભગવાન વિચાર કરે હા બ્રહ્માજીએ આવો વિચાર કર્યો છે એ તો ત્રિલોકના નાથ છે ને એને તો બધી જ આપણે હું વિચાર કરી એને ખબર હોય કારણ કે રિમોટ એના હાથમાં છે જીવ માતરનો એ વિચાર કરે કાંઈ વાંધો બ્રહ્માએ આ પ્લાન કર્યો છે ને હું ખાબોચિયામાં હાથ ધોવે તો ને એટલે કૃષ્ણ ભગવાન ઊભા જમીન ઊભા રહે છે ઊભા થાય છે તો બ્રહ્માજી મનમાં રાજી થાય છે હું ઊભા ત્યાં આગળ ખાબોચિયામાં છે અને બ્રહ્માજી માછલી સ્વરૂપે થઈ ગયા આમ જોવે છે કૃષ્ણ ભગવાન તો કૃષ્ણ ભગવાન ખંભે ધાપડી હતી ને દાબડી યાર લોહી નાખ્યા લૂસી નાખ્યા હાથ બ્રહ્માજી કે આ તો સટકી ગયો કે કાંઈ વાંધો નહીં હવે આની પૂરી પરીક્ષા લેવી છે હું વનમાં રાસ રમે છે ને ગોવાળિયા વારે ગાવું સારવા જાય ત્યારે રાસ રમે છે એટલે બધી ગાવું સાંજે તો પાછા ગોકુળ ગામમાં જાય એટલે એ પહેલાં બધી ગાવું છે ને વાળી હું બ્રહ્મલોકમાં લઈ જાઉં કાનુડો ભલે ગાયું ગોતે અને ઘેરે જઈને જવાબ હું દે એટલે કૃષ્ણ ભગવાનને ખબર પડી ગઈ કાંઈ વાંધો નહીં તારે ભલે જે કરવું એ કરો એટલે બ્રહ્માજી તો ગાયું વાસડાને બધું વાળીને બ્રહ્મલોકમાં લઈ ગયા અને કૃષ્ણ ભગવાને માયાવી ગાયું વાસડા બનાવ્યા બધા ગોળો લઈ લઈને ઘેરે ગયા બ્રહ્માજી કે જુઓ તો ખરા કાના તારી લીલા જ નો હાથમાં આવ્યો બ્રહ્માજી હાથ ધોઈ નાખ્યા તો ભાઈ ગોપ ગોવાળોનો શું કાવે હે ગોપીઓના હાથમાં આવે બ્રહ્મના હાથમાં ન આવે ગોપીઓના હાથમાં ક્યાંથી આવે એટલે બ્રહ્માજી મનમાં મલકાય લેવી મારે પરીક્ષા કાનુડાની ઓલા કણિકા પ્રસાદી આજે બ્રહ્માજી મન મલકાય લેવી મારે કણિકા પ્રસાદી આજે ભૂતલમાં શ્રીનાથજી
બ્રહ્માજી આવ્યા છે જળની માયા કાળિકા લેવાને માસલું થયા ભૂતલમાં શ્રીનાથજી મોટા રે કાનજી મન મન મલકાય હાથ મારે ગોવાનાથી જલમાય ભૂતલમાં શ્રીનાથજી મોટા રે જમીને ઉઠ્યા ત્રિલોકના નાથ કાનુડે ગાબડીએ લુસિયા હાથ ભૂતલમાં શ્રીનાથજી મોટા રે બ્રહ્માજી મનમાં કરે છે વિચાર લેવી મારે પરીક્ષા કાનુડાની આજે ભૂતલમાં શ્રીનાથજી મોટા રે બ્રહ્માજી આવ્યા છે વનની માયા વાળી ગયા વાસરડાને ગાયું ભૂતલમાં શ્રીનાથજી મોટા રે વીતી ગયા ઘણા દિવસ ને રાત બ્રહ્માજી મન મનમાં પછતાયા ભૂતલમાં શ્રીનાથજી મોટા રે ગોપીઓના પૂરા છે મનના ગોળા એવી લીલા શ્રી વલ્લભરાયા ભૂતલમાં શ્રીનાથજી મોટા રે બ્રહ્માજી લાણી લાણી લાગે સપાયા કાન તારી લીલાનો સંભળાયા ભૂતલમાં શ્રીનાથજી મોટા રે ભૂતલમાં શ્રીનાથજી મોટા રે ભૂતલમાં શ્રીનાથજી મોટા રે બોલો શ્રી દાદ ગુરુદેવ કી જય अपने अपने माता पिता ની જય ઉમાપતિ મહાદેવ કી જય 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 સીતારામ સીતારામ અમારી આ ચેનલ તમને ભજનો કીર્તનો ઝીલણિયા ગમ્યા હોય સારું લાગ્યું હોય જેમ બને એમ આગળ શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો જેમ તેમ શેર કરો તો બીજા ભક્તોને સાંભળવાનો લાભ મળે આપણા સનાતન ધર્મ જો હવે બીજા અનેક ફણહલા ફૂટ્યા છે પોતાનું લીટી લાંબી કરવા માટે બીજાના ફણહલા ફૂટ્યા આપણે એ નહીં જોવાનું આવું ને આવું ભોગવે આપણે આપણો ધર્મ જો છે આપણું કઈ ડાળીના પંખી છે એ આપણે જોવાનું આપણે એ જાળવી રાખવાનું
એટલે જેમ બને એમ આપણા ભક્તોને જેમ બને એમ શેર કરજો, લાઈક કરજો. જય શ્રી કૃષ્ણ.